નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે મહાસુદ 12, 13 અને 14 તિથિ એમ 3 દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન સહિત 51 શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી સહિત અધિકારીશ્રીઓએ 51 શક્તિપીઠના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. જિલ્લા કલેક્ટર શ્રી અને અધિકારીશ્રીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો. આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લાના વર્ગ 1-2ના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. અહેવાલ હેમંત દરજી, લોકમૈત્રી ન્યૂઝ, અંબાજી. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે. 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.